વેલકમ બેક. આજે લેક્ચર નંબર 14 ની અંદર ગેબ્રિયલ સિન્થેસિસ ની ડિસ્કશન કરીશું, જેને ગેબ્રિયલ થેલીમાઇડ સિન્થેસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. લેટ અસ ડિસ્કસ ગેબ્રિયલ સિન્થેસિસ એન્ડ ઇટ્સ મિકેનિઝમ. આ પ્રકારની કેમિકલ રિએક્શનમાં આલ્કલી થેલીમાઇડની આલ્કાઇલ હેલાઇડ સાથેની કેમિકલ રિએક્શનથી એન્ડ સબસ્ટિટ્યુટેડ થેલીમાઇડનું ફોર્મેશન થાય છે. આ એક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે કે જેમાં આલ્કલી થેલીમાઇડ એનાયન જે છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરે છે અને આલ્કાઇલ હેલાઇડમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન ઉપર લિવિંગ ગ્રુપની બેક સાઇડથી એટેક કરી અને સબસ્ટિટ્યુશન પ્રોડક્ટ આપે છે, યાની કે SN2 ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે, વન સ્ટેપ રિએક્શન છે, જેની ફર્ધર હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો 1 ડિગ્રી અલ્કાઇલ એમાઇનનું ફોર્મેશન થાય છે. યાની કે પ્રાઇમરી આલ્કાઇલ એમાઇનના ફોર્મેશન માટેની આ એક ઇમ્પોર્ટન્ટ કેમિકલ રિએક્શન છે. 1 ડિગ્રી એમાઇનના ફોર્મેશનની અગાઉ બે આપણે નેમ રિએક્શનની ડિસ્કશન કરી હતી. એક હતી કર્ટિયસ રીઅરેન્જમેન્ટ અને સેકન્ડ હતી હોફમેન બ્રોમાઇડ રીઅરેન્જમેન્ટ. તો અહીં આપણે થર્ડ નેમ રિએક્શનનો અભ્યાસ કરી રહ્યા છે કે જેમાં પ્રાઇમરી એમાઇનનું ફોર્મેશન થાય છે. બટ આ કેસની અંદર યાદ રહેવું છે, ગેબ્રિયલ સિન્થેસિસમાં 1 ડિગ્રી આલ્કાઇલ એમાઇનનું જ ફોર્મેશન થશે, એરાઇલ એમાઇનનું ફોર્મેશન થશે નહીં. યાની કે RX ના કેસની અંદર R તમારો આલ્કાઇલ ગ્રુપ હશે તો જ એ ગેબ્રિયલ સિન્થેસિસ અનુભવશે. જો એરાઇલ ગ્રુપ હશે તો એ આની સાથે આલ્કલી થેલીમાઇડ સાથે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અનુભવશે નહીં. તો શા માટે એરાઇલ હેલાઇડ કેમિકલ રિએક્શન આપતા નહીં આ પ્રકારની, એની ફર્સ્ટ ડિસ્કશન કરીએ. જો બેન્ઝીન ઉપર હેલોજન પ્રેઝન્ટ હોય, જેને આપણે એરાઇલ હેલાઇડ કહીએ છીએ, તો ડ્યુ ટુ પ્લસ એમ ઇફેક્ટ, રેઝોનન્સ ઇફેક્ટ થ્રુ એ ડબલ બોન્ડેડ કેરેક્ટર ધરાવે છે. તો એ કેસમાં ન્યુક્લિયોફાઇલ એરોમેટિક કાર્બન ઉપર એટેક કરવાની જે એમની ટેન્ડન્સી છે એ ડિક્રીઝ થાય છે, જેના કારણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રોડક્ટ આપી શકતા નથી. એટલા જ માટે એરાઇલ હેલાઇડ સાથે આલ્કલી થેલીમાઇડ એ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન અનુભવતા નથી. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે આપણું સ્ટાર્ટિંગ રો મટીરિયલ છે, આલ્કલી થેલીમાઇડનું ફોર્મેશન કઈ રીતે થાય છે એની ડિસ્કશન કરીએ. જેનું ફોર્મેશન થાય છે થેલિક એસિડમાંથી થાય છે. થેલિક એસિડની એમોનિયા સાથે ની કેમિકલ રિએક્શન કરવામાં આવે, ત્યારબાદ હીટિંગ આપવામાં આવે તો થેલીમાઇડનું ફોર્મેશન થાય છે. આ થેલીમાઇડને આલ્કલી સાથે રિએક્ટ કરવામાં આવે તો આલ્કલી થેલીમાઇડનું ફોર્મેશન થશે. ડિપેન્ડ કરે છે કયા પ્રકારનો આલ્કલી, એ પ્રકારનો ત્યાં આગળ આલ્કલીનો સોલ્ટ મળશે, એ પ્રકારનો ત્યાં સોલ્ટનું ફોર્મેશન થશે. જો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધો છે તો પોટેશિયમનું સોલ્ટનું ફોર્મેશન થશે, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ લેવામાં આવ્યો છે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના સોલ્ટ મીન્સ સોડિયમ સોલ્ટનું ફોર્મેશન થશે. આ પ્રકારની જે રિએક્શન જે બાય પ્રોડક્ટ છે, બાય પ્રોડક્ટની અંદર જનરલી ત્યાં થેલિક એસિડનું ફોર્મેશન થશે. ડિપેન્ડ કરે, અને સાથે સાથે ત્યાં આગળ જો આલ્કલી હાઇડ્રોલિસિસ કરવામાં આવ્યું હશે તો ત્યાં આગળ આલ્કલી સોલ્ટ ઓફ થેલિક એસિડનું ફોર્મેશન થશે. બટ આપણું મેઇન ફોકસ કયું છે, મેઇન પ્રોડક્ટ આપણી કઈ છે, 1 ડિગ્રી આલ્કાઇલ એમાઇન. શેમાંથી ફોર્મેશન થશે? આલ્કાઇલ હેલાઇડમાંથી. યાની કે આલ્કાઇલ હેલાઇડનું કન્વર્ઝન શેમાં થશે? 1 ડિગ્રી આલ્કાઇલ એમાઇનની. હવે આપણે એની મિકેનિઝમની ડિસ્કશન કરીએ તો ધ મિકેનિઝમ ઓફ હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસની મિકેનિઝમ બે પ્રકારે થશે, એસિડિક મીડિયમમાં અને બેઝિક મીડિયમમાં. તો ફર્સ્ટ આપણે બેઝિક મીડિયમની આપણે વાત કરીએ તો બેઝ કેટેલિક હાઇડ્રોલિસિસની મિકેનિઝમ ડિસ્કશન કરીએ. તો સૌપ્રથમ જ્યારે બેઝ કેટેલિક હાઇડ્રોલિસિસ ની અંદર આપણે જાણીએ છીએ કે બેઝ છે એ ફર્સ્ટ છે એ સબસ્ટ્રેટ ઉપર એટેક કરે છે. તો આ કેસની અંદર જે OH છે તમારો ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરશે અને સબસ્ટ્રેટના કાર્બોનિલ કાર્બન ઉપર તે એટેક કરશે. ડેટ ટાઈમ આ પાઈ બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટી છે ઓક્સિજન ઉપર શિફ્ટ થશે, જેના કારણે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થશે. આ ઓક્સિજન નેગેટિવ ચાર્જ જે છે એ ત્યાં ઓક્સિજન અને કાર્બન વચ્ચે ત્યાં શિફ્ટ થશે અને એ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના બોન્ડને બ્રેક થવા મદદ કરશે.
due to more electronegativity of nitrogen, બોન્ડની બંને ઇલેક્ટ્રો ડેન્સિટી નાઇટ્રોજન એટમ પર શિફ્ટ થવાના કારણે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થશે અને અહીં તમને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ ત્યાં જોવા મળશે. આ નેગેટિવ ચાર્જ છે નાઇટ્રોજનનો એ OH ના હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લે છે અને CONH માં કન્વર્ટ થશે અને અહીંયા કાર્બોક્સિલિક એનાયનનું ફોર્મેશન થશે. અગેન અહીંયા તમારો ન્યુક્લિયોફાઇલ કારણ કે જે બેઝ છે એ એક્સેસ એમાઉન્ટમાં એડ કરવામાં આવે છે. તેનો સેકન્ડ મોલિક્યુલ જે છે OH અગેન ત્યાં આગળ ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરશે અને સેકન્ડ કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે અને ડેટ ટાઈમ બોન્ડની બંને ઇલેક્ટ્રો ડેન્સિટી ઓક્સિજન ઉપર શિફ્ટ થશે જેથી કરી ત્યાં આગળ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ થશે. જે નેક્સ્ટ સ્ટેપની અંદર ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ જે છે એ ત્યાં કાર્બન ઓક્સિજન વચ્ચે શિફ્ટ થશે અને ડેટ ટાઈમ જે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો જે બોન્ડ છે બ્રેક થશે. બોન્ડની બંને ઇલેક્ટ્રો ડેન્સિટી લઈને નાઇટ્રોજન સિસ્ટમમાંથી એક્ઝિટ થશે. RNH માઇનસ એનાયનનું ફોર્મેશન થશે અને અહીંયા કાર્બોક્સિલિક એસિડ ગ્રુપમાં કન્વર્ટ થઈ જશે. અગેન આ નાઇટ્રોજન છે પોતે સ્ટેબલ થવા માટે OH ના હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લે છે અને એબ્સ્ટ્રેક્ટ કરી RNH2 1 ડિગ્રી આલ્કાઇલ એમાઇન યાની કે પ્રાઇમરી આલ્કાઇલ એમાઇનમાં કન્વર્ટ થાય છે. યાદ રાખજો ગેબ્રિયલ સિન્થેસિસમાં 2 ડિગ્રી 3 ડિગ્રી સેકન્ડરી કે ટર્શરી એમાઇનનું ફોર્મેશન થતું નથી. ઓન્લી પ્રાઇમરી એમાઇનનું જ 1 ડિગ્રી આલ્કાઇલ એમાઇનનું ફોર્મેશન થાય છે અને અહીંયા અહીંયા જસ્ટ શું બનશે સોલ્ટ ઓફ થેલિક એસિડ. યાદ આવવું છે કે બેઝ કેટાલાઇઝ હાઇડ્રોલિસિસ ની અંદર થેલિક એસિડ મળતો નથી બટ એનો સોલ્ટ નું ફોર્મેશન થાય છે યાની કે પોટેશિયમ સોલ્ટ ઓફ થેલિક એસિડ નું ફોર્મેશન થશે. હવે વાત કરીએ એસિડ કેટાલાઇઝ હાઇડ્રોલિસિસ. જ્યારે એસિડ કેટાલાઇઝ હાઇડ્રોલિસિસ હોય તો ફર્સ્ટ પ્રોટોનેશન થતું હોય છે. તો આ કેસની અંદર કોઈ એક કાર્બોનિલ ઓક્સિજનનું પ્રોટોનેશન થશે. પ્રોટોનેશન થવાને કારણે ઓક્સિજન ઉપર એક પોઝિટિવ ચાર્જ જનરેટ થશે જે સ્ટેબલ થવા માટે શું કરશે કે બોન્ડની જે પાઈ બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટી પોતાની એટ્રેક્ટ કરશે. પાઈ બોન્ડ વીક હોવાને કારણે ઇઝીલી પાઈ બોન્ડ બ્રેક થશે. બંને પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન પર શિફ્ટ થશે જેથી ત્યાં આગળ કાર્બોકેટાયન બનશે. નેક્સ્ટ સ્ટેપની અંદર ત્યાં આગળ કાર્બોકેટાયન બનવાના કારણે ત્યાં વોટર મોલિક્યુલ એડ થશે કાર્બોકેટાયન ઉપર જેથી એક ઇન્ટરમીડિયેટનું ફોર્મેશન થશે કે જ્યાં આગળ ઓક્સિજન પોતાની લોન પે લોસ કરી હોવાને કારણે પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. ત્યારબાદ ત્યાં આગળ જે છે એ ડીપ્રોટોનેશન સ્ટેપ છે. ડીપ્રોટોનેશન સ્ટેપથી ત્યાં આગળ શું થશે 2 OH નું ફોર્મેશન થશે જે પૈકી એક OH નો ઓક્સિજન જે છે એની ફ્રી લોન પેરની યુઝ મીન્સ કાર્બન તરફ એની જે લોન પેર છે શિફ્ટ થવાને કારણે જે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ છે બ્રેક થશે. બોન્ડની બંને ઇલેક્ટ્રો ડેન્સિટી નાઇટ્રોજન પર શિફ્ટ થશે જેથી નાઇટ્રોજન પર નેગેટિવ ચાર્જ જનરેટ થશે અને અહીં જે છે ઓક્સિજન પર કયો ચાર્જ હશે પોઝિટિવ કારણ કે એની પોતાની લોન પેર યુઝ કરી છે કાર્બન અને નાઇટ્રોજનના બોન્ડને બ્રેક કરવામાં. તો અગેન જે નાઇટ્રોજન છે ત્યાં આગળ સ્ટેબલ થવા માટે અહીંયા હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ યાની કે ઇન્ટ્રામોલિક્યુલર પ્રોટોન એક્સચેન્જ રિએક્શન છે જેના કારણે CONH ગ્રુપમાં કન્વર્ટ થાય છે. અહીંયા કાર્બોક્સિલિક એસિડ ગ્રુપમાં કન્વર્ટ થાય છે. બધા સ્ટેપ ફરીથી રિપીટ થશે. રિપીટ કારણ કે ત્યાં આગળ એસિડ તમે એક્સેસ એમાઉન્ટમાં યુઝ કર્યો છે. અગેન અહીંયા પ્રોટોનેશન સ્ટેપ થશે. પ્રોટોનેશન થવાને કારણે ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ થશે જે પાઈ બોન્ડ ઇલેક્ટ્રો ડેન્સિટી પોતાની તરફ એટ્રેક્ટ કરતા હોવાને કારણે બંને ત્યાં શિફ્ટ થશે. ત્યાં કાર્બોકેટાયન ફોર્મેશન થશે. અગેન વોટર મોલિક્યુલ એડ થવાના કારણે ત્યાં આગળ H2+ આયનનું ફોર્મેશન થશે જે શું થાય છે ત્યારબાદ ડીપ્રોટોનેશન સ્ટેપ આવશે. ડીપ્રોટોનેશન સ્ટેપના કારણે 2 OH સમૂહનું મીન્સ ડાયલ સિસ્ટમ જનરેટ થશે. ડાયલ સિસ્ટમ જનરેટ થયા બાદ કોઈ એક ઓક્સિજનની જે લોન પેર છે એ કાર્બન નાઇટ્રોજન બોન્ડને બ્રેક કરવામાં હેલ્પ કરે છે. એ બ્રેક કરતા ત્યાં કશું RNH માઇનસ ગ્રુપ ત્યાં અહીંથી રિલીઝ થશે. ત્યારબાદ જે અહીંયા OH ગ્રુપ એટેચ હશે ત્યાંથી હાઇડ્રોજન એક્સટ્રેક્ટ કરી RNH2 ગ્રુપમાં કન્વર્ટ થશે અને અહીંયા જસ્ટ તમને ત્યાં કયો મળશે બંને COH ગ્રુપનું ત્યાં ફોર્મેશન થશે મીન્સ થેલિક એસિડનું ફોર્મેશન થશે. તો એસિડ કેટાલાઇઝ હાઇડ્રોલિસિસમાં ઓલવેઝ થેલિક એસિડનું ફોર્મેશન થાય છે. બેઝ કેટાલાઇઝ હાઇડ્રોલિસિસમાં ઓલવેઝ સોલ્ટ ઓફ થેલિક એસિડનું ફોર્મેશન થશે. આ બે મેજર ડિફરન્સ છે એસિડ કેટાલાઇઝ અને બેઝ કેટાલાઇઝની અંદર. ઓકે બટ સમટાઇમ્સ જે સબસ્ટિટ્યુટેડ થેલેમાઇડ છે સબસ્ટિટ્યુટેડ થેલેમાઇડનું એસિડિક કે બેઝિક હાઇડ્રોલિસિસ પોસિબલ બનતું નથી. એ કેસની અંદર ત્યાં આગળ હાઇડ્રેઝન હાઇડ્રેઝ યુઝ કરવામાં આવે છે ફ્રી 1 ડિગ્રી આલ્કાઇલ એમાઇનના ફોર્મેશન માટે.
તો અને એ પ્રોસેસ જે છે એને હાઇડ્રોજીનોલિસિસ પ્રોસેસ કહેવામાં આવે છે. લેટ અસ ડિસ્કસ ધ પ્રોબેબલ મિકેનિઝમ ઓફ હાઇડ્રોજીનોલિસિસ રિએક્શન. તો એ કેસની અંદર હાઇડ્રોજન હાઇડ્રેટ યુઝ કરવામાં આવે છે. કેસની અંદર હાઇડ્રોજન હાઇડ્રેટ તમારો ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરે છે અને એક છેડા પરનો જે નાઇટ્રોજન છે, કોઈક નાઇટ્રોજન પોતાની ફ્રી લોન પર યુઝ કરીને ન્યુક્લિયોફાઇલ એક્ટ કરે છે, કાર્બન કાર્બન પર એટેક કરે છે. ડેટ ટાઈમ પાઇ બોન્ડ ઇલેક્ટ્રો ડેન્સિટી ઓક્સિજન પર શિફ્ટ થાય છે. તો અહીંયા ઇન્ટરમીડિયેટ 1 બને છે કે જ્યાં આગળ એ શું કરે છે, નેક્સ્ટ સ્ટેપની અંદર ઇન્ટ્રામોલિક્યુલર એચ શિફ્ટિંગ અનુભવે છે. ઇન્ટ્રામોલિક્યુલર એચ શિફ્ટિંગ યાની કે એ પડોશી નાઇટ્રોજન હાઇડ્રોજન એક્સટ્રેક્ટ કરી લે છે, OH માં કન્વર્ટ થાય છે અને અહીંયા ન્યુટ્રલ મોલિક્યુલનું ન્યુટ્રલ ગ્રુપ કન્વર્ટ થાય છે, NH2. ઓકે, નેક્સ્ટ સ્ટેપની અંદર શું થાય છે, ઓક્સિજનની ફ્રી લોન પેર છે એ કાર્બન અને નાઇટ્રોજન બોન્ડને બ્રેક કરવામાં હેલ્પ કરે છે. મીન્સ અંશ ઇલેક્ટ્રો પેર શિફ્ટ થાય છે. કાર્બન ઓક્સિજન ડેટ ટાઈમ આ બોન્ડની ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર શિફ્ટ થતી હોય છે. એટલે નાઇટ્રોજન પર નેગેટિવ ચાર્જ થાય છે જે હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લે છે. હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ એટલે મીન્સ ઇન્ટ્રામોલિક્યુલર પ્રોટોન એક્સચેન્જ રિએક્શન છે અને NHR માં કન્વર્ટ થાય છે અને C ડબલ બોન્ડ O ગ્રુપમાં કન્વર્ટ થાય છે. નેક્સ્ટ સ્ટેપ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટ્રામોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. ઇન્ટ્રામોલિક્યુલર યાની કે મોલિક્યુલની અંદર જ ન્યુક્લિયોફાઇલ પ્રેઝન્ટ છે, યાની કે જે છેડા પરનો NH2 છે જેની ફ્રી લોન પે છે એ ઇન્ટ્રામોલિક્યુલર ન્યુક્લિયોફાઇલ તરીકે એટેક કરશે કાર્બોનિલ કાર્બન ઉપર બેક સાઈડ થી એટેક કરશે, જસ્ટ લાઈક SN2 ડિસ્પ્લેસમેન્ટ. અને જે પાઇ બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટી છે એ ઓક્સિજન ઉપર શિફ્ટ થશે. અગેન ત્યાંથી એ જે ઓક્સિજન પર જે નેગેટિવ ચાર્જ છે પડોશી નાઇટ્રોજનના હાઇડ્રોજન એક્સટ્રેક્ટ કરી લે છે અને OH માં કન્વર્ટ થાય છે, ન્યુટ્રલ મોલિક્યુલમાં કન્વર્ટ થતો હોય છે. અને આ જે ઓક્સિજનની જે ફ્રી લોન પેર છે એ ત્યાં કાર્બન ઓક્સિજન જે શિફ્ટ થાય છે અને કાર્બનના નાઇટ્રોજનના બોન્ડને બ્રેક થવા મદદ કરે છે. એટલે RNH માઇનસની એનાઇન જનરેટ થતો હોય છે જે ત્યાં OH ના હાઇડ્રોજનને એક્સટ્રેક્ટ કરી લે છે. OH ના હાઇડ્રોજન મીન્સ ઇન્ટરમોલિક્યુલર પ્રોટોન એક્સચેન્જ રિએક્શન તમે કહી શકો છો. જે OH ના હાઇડ્રોજન એક્સટ્રેક્ટ કરીને OH એક્સટ્રેક્ટ કરી લે છે અને RNH2 યાની કે 1 ડિગ્રી આલ્કલ એમાઇનમાં કન્વર્ટ થતો જોવા મળે છે. જ્યારે એસિડની પ્રેઝન્સ હોય તો 1 ડિગ્રી આલ્કલ એમાઇન એની સાથે ઇમિડિયેટલી કેમિકલ રિએક્ટ કરે છે અને હાઇડ્રોક્લોરાઇડ સોલ્ટની અંદર કન્વર્ટ થતો હોય છે. ઇવન હાઇડ્રોજન હાઇડ્રેટ ની સાથેની કેમિકલ રિએક્શન હોય કે એસિડ કેટેલાઇઝ હાઇડ્રોલિસિસ ની વાત હોય, તમારો પ્રાઇમરી એમાઇન છે એ એસિડ સાથે ઇમિડિયેટલી રિએક્ટ કરે છે, કારણ કે નાઇટ્રોજન પોતાની ફ્રી લોનથી ઇમિડિયેટલી ત્યાં કેમિકલ રિએક્ટ હાઇડ્રોક્લોરાઇડ સોલ્ટની અંદર કન્વર્ટ થતો જોવા મળે છે. હવે એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશનની અંદર જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનું સિન્થેસિસની અંદર ગેબ્રિયલ સિન્થેસિસ ખૂબ જ યુઝફુલ છે, કારણ કે એનો જે થેલેમાઇડ ગ્રુપ છે, થેલેમાઇડ ગ્રુપ જે છે એ ફેરલી અનરિએક્ટિવ છે અને એનો જે એન્ડ પાર્ટ છે હાઇડ્રોલિસિસ તો ઇઝીલી સેપરેટ કરી શકાય છે. એટલા માટે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડના સિન્થેસિસમાં આ પ્રકારની સિન્થેસિસ ખૂબ જ યુઝફુલ છે. ફર્સ્ટ રિએક્શન છે રિએક્શન વિથ ડાયહેલાઇડ. ડાયહેલાઇડ સાથે કેમિકલ રિએક્શન કરવામાં આલ્કલી થેલેમાઇડની, તો એની ડિસ્કશન કરીએ તો ફર્સ્ટ શું થશે કે ત્યાં આગળ KBr દૂર થઈ ત્યાં આગળ મોનોબ્રોમો ત્યાં આગળ એન્ડ સબસ્ટિટ્યુટેડ થેલેમાઇડનું ફોર્મેશન થશે, જેની કેસિયન સાથે કેમિકલ રિએક્શન કરવામાં આવે તો ત્યાં સાયનાઇડ ગ્રુપ એટેચ છે, જેની એસિડિક હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો આપણે એસિડિક જળ વિભાજન થાય તો આપણે જાણીએ કે અહીંયા શું થશે, થેલિક એસિડનું ફોર્મેશન થશે. બટ સાથે સાથે ત્યાં 1 ડિગ્રી આલ્કલ એમાઇનનું ફોર્મેશન થશે. બટ ઇમ્પોર્ટન્ટ જે સાયનાઇડ ગ્રુપ છે એ સાયનાઇડ ગ્રુપનું જ્યારે એસિડિક જળ વિભાજન કરવામાં આવે ત્યારે COH ગ્રુપમાં કન્વર્ટ થતો જોવા મળે છે. સેકન્ડ રિએક્શન છે વિથ હેલોજેનો એસ્ટર, યાની કે બ્રોમો એસ્ટર કન્ટેનિંગ આલ્કલ સાથેની પ્રક્રિયા છે. અથવા એસ્ટર કન્ટેનિંગ આલ્કલ હેલાઇડ સાથે કેમિકલ રિએક્શનની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પોટેશિયમ સોલ્ટ ઓફ ત્યાં આગળ થેલિમાઇડની પ્રક્રિયા આપણે વાત કરીએ, થેલિમાઇડની કેમિકલ રિએક્શન કરવામાં આવે તો KBr દૂર થશે. KBr દૂર થતા ત્યાં આગળ મોનોએસ્ટર કન્ટેનિંગ એન્ડ સબસ્ટિટ્યુટેડ થેલિમાઇડ ત્યાં જોવા મળશે અને એન્ડ થેલિમાઇડની ત્યાં ફર્ધર પ્રોસેસ હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો COR નું COH ગ્રુપમાં કન્વર્ઝન થશે, જેની ફોસ્ફેટ પેન્ટાક્લોરાઇડ સાથે રિએક્શન કરવામાં આવે તો COH ગ્રુપનું COC એટલે એસિડ ક્લોરાઇડ ગ્રુપની અંદર કન્વર્ટ થશે. આ એસિડ ક્લોરાઇડ ગ્રુપને આપણે ફ્રેડરિક-ક્રાફ્ટ એસાઇલેશન રિએક્શનની અંદર યુઝ કરી શકીએ છીએ. ફ્રેડરિક-ક્રાફ્ટ એસાઇલેશનની અંદર આ રિએજન્ટ તરીકે એક્ટ કરે છે. બેન્ઝીન
જે અહીંયા સબસ્ટ્રેટ તરીકે એક્ટ કરે છે. ELCL થી જે લુઇસ એસિડ તરીકે એક્ટ કરે છે. ઇન પ્રેઝન્સ ઓફ લુઇસ એસિડ આમાંથી સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ છે એસાઇલિનિયમ આયન, જે બેન્ઝીનના હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ કરે છે અને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન પ્રોડક્ટ આપે છે, જેની ફર્ધર એસિડિક હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો આપણે જેની સાથે બોન્ડ બ્રેક થાય છે, અહીંયા OH યાની કે થેલિક એસિડનું ફોર્મેશન થશે, જ્યારે અહીંયા NH2 ગ્રુપનું કન્વર્ઝન થશે, NH2 ગ્રુપમાં કન્વર્ટ થશે. ઓકે, નેક્સ્ટ રિએક્શન ની વાત કરીએ તો વેરિયસ આલ્ફા એમિનો એસિડના સિન્થેસિસની અંદર આ પ્રકારની જે થેલિમાઇડ ગ્રુપ છે એને પણ યુઝફુલ છે, જ્યારે એની રિએક્શન મેલોનિક એસ્ટરના ડેરિવેટિવ્સ સાથે રિએક્શન કરવામાં આવે તો અહીંયા મેલોનિક એસ્ટર ડેરિવેટિવ્સ સાથે રિએક્ટ કરતા આપણે KBr દૂર થશે, KBr દૂર થતા જસ્ટ એન્ડ સબસ્ટિટ્યુટેડ થેલિમાઇડ બનશે અથવા ડાયએસ્ટર કન્ટેનિંગ એન્ડ સબસ્ટિટ્યુટ થેલિમાઇડ બનશે, જેનું એસિડિક હાઇડ્રોલિસિસ કરવામાં આવે ત્યારબાદ જે ટેમ્પરેચર મીન્સ ડીકાર્બોક્સિલેશન કરવામાં આવે, હાઈ ટેમ્પરેચર ડીકાર્બોક્સિલેશન થશે. ફર્સ્ટ તો આપણે ડિસ્કસ કરીએ જ્યારે એસિડિક હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો થેલિક એસિડનું ફોર્મેશન થશે, અહીંયા 1 ડિગ્રી આલ્કાઇલ એમાઇન. બટ અહીંયા જે એસ્ટર ગ્રુપ છે એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો એ પણ શું થશે, ડાયકાર્બોક્સિલિક ગ્રુપમાં કન્વર્ટ થશે, BHCOH ગ્રુપમાં, અને હાઈ ટેમ્પરેચર ડીકાર્બોક્સિલેશન થશે, એટલે BHCOH ગ્રુપ પૈકી એક COH ગ્રુપનું ત્યાં ડીકાર્બોક્સિલેશન થશે. CO2 ગ્રુપ રિમૂવ થતા જે H છે એ કાર્બન સાથે એટેચ થશે, એટલે R-CHNH2 અને COH યાની કે એમિનો એસિડ નું ફોર્મેશન થશે. વેરિયસ એમિનો એસિડના ફોર્મેશનમાં પણ થેલિમાઇડ નું આપણે નું યુઝ કરી શકીએ છીએ. તો અહીં આપણે ગેબ્રિયલ સિન્થેસિસ અને એના એપ્લિકેશનની ડિટેલ્સમાં ડિસ્કશન કરી. જો વિડીયો લેક્ચર પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ.